તો સ્માર્ટ સિટી વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ નાગરિકો માટે માઠા સમાચાર સામે આવે છે। એક તરફ સૂર્ય દેવતા આકરા પાણીએ છે, ત્યારે બીજી તરફ વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે। શહેરના 4માંથી 3 મુખ્ય સ્વિમિંગ પૂલ હાલ બંધ હાલતમાં છે, જેને કારણે 10,000થી પણ વધુ તરવૈયાઓ અટવાઈ પડ્યા છે। તરવૈયાઓએ કહ્યું છે કે તેમણે સભ્યપદ માટે ભરેલા નાણાં હવે પાણીમાં ગયા હોય તેવું લાગે છે। ત્યારે પુલમાં પાણી નથી, પણ તંત્રની બેદરકારી પૂરજોશમાં વહી રહી છે। વિપક્ષ કોંગ્રેસે પણ આ મુદ્દે આક્રમક તેવર અપનાવતા કહ્યું છે કે સત્તાધીશોને જૂના પુલના મેન્ટેનન્સમાં નહીં, પણ નવા કામોના ટેન્ડર પાડી કટકી કરવામાં જ રસ છે। ત્યારે સવાલ એ થાય છે કે જો પાલિકા પાસે જૂના પુલ ચલાવવાની ક્ષમતા નથી, તો 100 કરોડના નવા 4 સ્વિમિંગ પુલ કેવી રીતે બનાવશે અને સંચાલન કેવી રીતે કરશે? नहीं, ये तो मैं तो यही कहूँगी कि पहले अब जो पुराने बने हुए हैं और पुराने फंक्शन में हैं आपके, ये इसी को आप मेंटेन करते हैं तो ज़्यादा अच्छा है। तो इसी की सुविधा हम नहीं उठा पा रहे हैं अभी। ये जो हम तो ये चाहते हैं कि हमको ये 3-3 महीने बंद कर देते हैं, फिर उसके बाद इसी को जब इन्होंने मेंटेन किया था तो स्कूल बहुत अच्छा था। अभी इससे पहले इन्होंने 3 महीना पहले बंद किया था, उस समय भी इन्होंने बंद किया था और इसको इसका पूरा साफ सफाई किया और इसको तो काफ़ी अच्छा चल रहा था, ऐसा नहीं है। तो इसी को मेंटेन कर लें, वॉशरूम लेडीज़ का वो अच्छा कर लें, यहाँ पे आउटिंग के लिए सब अच्छा कर दें, तो ये यही हमारे लिए हमको लगता है कि ये 4 जो पूल है वही काफ़ी। हाँ, मेम्बर छे अमे। स्विमिंग पूल हाल में तो हजू 1 महीना से चालू थाय एवी कोई परिस्थिति लागती नहीं। ऑलरेडी आ 2 महीनाथी तो बंद ज छे अने वच्चे पण घणो टाइम ए रीतना चालू बंद थया कर्यो छे। तो रेग्युलर कोर्पोरेशने 1 महीनानी अंदर आनी मतलब एने रिनोवेट करवा माटे 1 महीनो तो ए लोकोए 1 महीनानी अंदर करी ज देवो जोईए। 2 महीना तो पण अमे लोकोए एग्री थाय के चलो 2 महीना चालशे। आ तो 3 महीना तो अमे तो યરલી पैसा भरीए छीए, तो अमारा माटे तो पछी अघरू छे के आटला बधा पैसा एक साथे भरीए छे छतां पण अमे तो एनो फायदो ज नथी। तो पछी एक साथे पैसा भरवानो मतलब शुं? मानो छो के नवा स्विमिंग पूलना सपना देखाड़ता पहला जूनानी हाँ, पहला जूनानी दरकार सारी लेवी जोईए अने रेग्युलर आखुं वरस रेग्युलर चालू रहे एवी पण अमारी डिमांड छे के जेथी अमे वरसना पैसा सामटा भरीए तो अमारा पैसा वेस्ट ना जाय, के अमे पण एक मिडल क्लासमांथी आवीए छीए तो अमारा माटे सत्ता पर बैठेला लोको नवी नवी जाहेरात करवामां माहिर छे। आ बजेटमां जे जाहेरात करी के नवा स्विमिंग पूल 4 नवा स्विमिंग पूल बनाववामां आवशे। अमे एवुं कहेवा मागीए छीए के वडोदरा शहेरमां जे लालबाग स्विमिंग पूल होय, राजीव गांधी स्विमिंग पूल, सरदार बाग ने कारेली बाग जे जूना स्विमिंग पूल छे एमनी हालत तो जो साहेब। अने दर वखत उनाळाना समयमां स्कूलोमां वेकेशन थतुं होय, नवा नवा बाळको शीखवा आवता होय, बहनों आवती होय ने एवा समयमां तमे मेन्टेनन्सनुं काम करता होय अने तमे जोई शको के हजू स्विमिंग पूल बंध हालतमां छे। लालबाग बी बंध छे, राजीव गांधी बंध छे, सरदार बाग बी बंध छे। જ્યારે વડોદરા શહેરના લોકો સિનિયર સિટીઝન હોય કે વિસ્તારના લોકો જે લાઈફ મેમ્બર હોય કે એમને કાયમી એમને પૈસા ભરી દીધેલા હોય કોર્પોરેશન, એમને રોજ સ્વિમિંગ કરવાની આદત હોય, તો એમને હવે આ વિસ્તારના જે લોકો હોય કે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના આજુબાજુના લોકોને ઠેક કારેલીબાગ સ્વિમિંગ કરવા જવું પડે ને હજુ આ લાલબાગનું રિપેરિંગ ચાલે છે, રાજીવ ગાંધી એ બધાનું જે 3 સ્વિમિંગ પુલનું રિપેરિંગ હજુ મહિના 1.5 મહિના થશે। જ્યારે ખરેખર સમય હોય ત્યારે હજુ લોકો એનો ઉપયોગ ના કરી શકે ને ફક્ત મોટી મોટી જાહેરાતો કરે કે 100 કરોડના ખર્ચે બનાવીશું। પણ સાહેબ તમે જે જૂના છે એ જ લોકોને આપો, લોકો એને સારી રીતે ઉપયોગ કરી શકે એવો પ્રયત્ન કરો, ફક્ત કાગળ પર વાતો ના કરતા। એટલે જે આ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે વહેલી તકે એને ચાલુ કરવામાં આવે અને વડોદરા શહેરના લોકો સારી રીતે એનો આનંદ માણે એવી અમારી માંગણી છે। ખાસ કરીને આપણા શહેરમાં જે 4 સ્વિમિંગ પુલ છે અને વર્ષ દરમિયાન આપણે સતત એને ચાલુ રાખતા હોય એને વાર્ષિક મેન્ટેનન્સ માટેની જરૂરિયાત પડતી હોવાથી આપણે 2 સ્વિમિંગ પુલ છે એ મેન્ટેનન્સ માટે બંધ કરેલા હતા, જે ઓલરેડી મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હાલ પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। એટલે આગામી મહિનાના પહેલા વીકમાં આ સ્વિમિંગ પુલ બાકીના પણ શરૂ થઈ જશે। લોકોની માંગ છે કે કોચ સ્વિમિંગ કોચ બી આપવામાં આવે, સિક્યુરિટી આપવામાં આવે, જેથી એ લોકોને રાહત રહે। ઓકે, આપને જાણીને અમને આનંદ થશે કે ઓલરેડી આપણે કોચની ભરતી કરી દીધી છે અને ઓલરેડી અત્યારે કારેલીબાગ સ્વિમિંગ પુલ ખાતે જે એકમાત્ર ચાલુ હતો એટલે ત્યાં આગળ આપણે બધાને શિફ્ટ કર્યા છે। આ જગ્યાએ જેવા શરૂ થશે ત્યાંથી આપણે અહીંયા મૂકી દઈશું, એટલે કોચની પણ હવે જે ટોટલ સ્ટ્રેન્થ હતી એ મુજબની આપણે ભરતી કરી દીધી છે। વડોદરાના નાગરિકોને આ સ્વિમિંગ પૂલનો લાભ ક્યાંથી શરૂ થઈ જશે એ લોકો માટે?
ઓલરેડી કારેલીબાગ સ્વિમિંગ પુલ તો ચાલુ જ છે. લાલબાગ અને રાજીવ ગાંધી છે જેમાં પાણી ભરવાની પ્રોસેસ ચાલુ છે. એ આગામી 2-3 દિવસમાં પૂર્ણ થઈ જશે એટલે શહેરીજનો માટે એ સ્વિમિંગ પુલ પણ વાપરવા માટે ઉપયોગ શરૂ થશે.